હેલો ગાઈસ, અમે હવે તૈયાર થઈ ગયા છીએ. જઈએ છીએ ચોલ્લામાં. મમ્મી આપણે શું જવાનું છે? શું જવાનું છે આપણે? હા, અમે ચોલ્લામાં ગાઈસ જઈએ છીએ અને અમે બધા તૈયાર. અમારા જગદીશભાઈ તૈયાર થઈ ગયા છે. જગદીશભાઈ ઓ જગદીશભાઈ, ઓ વ્લોગ ચાલુ છે. ખાઈ ગયો? જો જગદીશભાઈ તૈયાર થઈ ગયા છે. ટ્રેક્ટર કાઢે છે. જગદીશભાઈ હવે ટ્રેક્ટર કાઢ્યું છે. આ ચાવી આલી હવે ટેપ વગાડીને ટેપ વગાડવાની છે. ટેપ તો વગાડી જ પડે. કશો વાંધો નહીં. હા થન ટ્રેક્ટર હવે બધા નીકળી ગયા છીએ. અમે બધા નીકળી ગયા છે. પૂરી ફેમિલી અંગાજી. ચલો જવા દે ભાભી બી ગયો છે. પૂજા બી ગયો. જગદીશભાઈ ડ્રાઇવિંગ કરે છે. અમે હવે જઈએ છીએ ગમો ચોલ્લામાં. તો હેલો ગાઈસ, અમે ઉતારતા હતા એરંડા ને હવે લાગી છે ભૂખ એટલે અમે જઈએ છીએ કુવા પર ખાવા. અમે પૂજાએ છીએ રોધી શકે નહીં, અમે જઈએ એટલે ખબર. સો હેલો ગાઈસ, આ તો જો ઘઉં સાફ કરવા બેઠો છું. ઘઉં સાફ કરે સાત તો. હા હું ઘઉં બે મમ્મી દરાવા છે એટલા જવાનું છે. મમ્મી કે જે દરાવા જાય દરામણ નાઈ રહી પૈસા હાલે. મમ્મી શેમ કરવાનું છે? દરાવા જાય પૈસા હાલે દરામાં. કોણ દરાવા જાય છે? જેનો શોખ હોય. અને પેલો પૂજારી કેમ બોલતા રીહોણો છે તું? ગાય સાત તો પૂજા રીહોણો છે તે બોલતા નહીં. કોમ ફળી ગયો છે. ગાઈસ આજ તો મમ્મી હેવો પારા છે. મમ્મી આવું કરે છે. હા ચેલવાળા હાથ છે અબડાય છે ખરું. જો ગાઈસ શું થાય છે? લપસી થાય છે. ચા બાયડી ના લો, પૂજા ના લો. બીજું કોમ ના હોય. બાયડી ના તારે કોમ છે? હેર પાડવાનું વાર છે. એ બધી એમ કરવું પડે. એમ હંસાન ખબર તો ખબર. બે હંસાન સાહેબ ગજત ગાઈસ. ગાઈસ પૂજા તો બસ ઉર્મિલ ને કોમ કરાય કરે કે છે. ડોલ પકડાવો ના પકડાવો. મમ્મી ના જો તાવ આવે છે, ઉલટી થઈ એટલે દવાખાનામાં આવે છે. મમ્મી ના દાખલ કર્યો છે. મમ્મી દાખલ કરી લીધો છે. જો મમ્મી નહીં આવે તો દવાખાના બાટલો સર આવે છે. દવાખાના